મિત્રો જોઈ લ્યો કઈ કેટલા ઘઉં છે અને ચોખા કરવાનું કામ હાલે। આ એક થેલી થઈ ગઈ ચોખા અને કઈ કેટલા છે 30 મણ જેટલા। તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આપણે આજ તો વ્લોગ કર્યો ચાલુ 4 વાગે, કેમ કે આજે સવારમાં ઘઉં આવ્યા હતા એ પણ હું તમને બતાવીશ કેટલા છે અને કેવા છે। અત્યારે મમ્મીને એ જ સારું કરે છે, બાકી હું કરું છું મોતી, તો તમને પણ બતાવું, જોઈ લ્યો। તો મિત્રો જોઈ લ્યો કાંઈક એટલા મોતી કર્યા છે અને આ એટલા રહ્યા અહીંયા, બાકી થોડાક રકાબીમ પડ્યા છે। તો મિત્રો હું તમને મળું છું તો મોતી કરીને પછી, અને આપણે જ્યારે આપણે આમ મોતી પૂરા થઈ જાય પછી તો તમને વ્લોગ કન્ટિન્યુ કરી અને વ્લોગ બનાવી। ત્યાં સુધી તો આપણે આ કામ પૂરું થાય ત્યાં સુધી કાંઈ કરશી નહીં। તો ચાલો હું તમને મોતી પૂરા કરીને પછી મળું। મિત્રો ફાઇનલી મોતી થઈ ગયા છે, જોઈ લ્યો। આપણે જે પોરવાના હતા એ પોરવી નાટી મારી દીધી ને આયરી હવે આને ભરી લઈ। તો મિત્રો 1200ની માથે કંઈક મોતી હતા એટલે આપણે પૂરા કરી દીધા છે અને હવે જાય આપણે નાવા ધોવા, કેમ કે આપણે કાલ નાહ્યા હતા, કાલ સાંજે, પણ આજે નાહ્યા નથી તો નાહી આવશી, કારણ કે ગરમી એવી પડે। બાકી મોતી ભરાઈ ગયા જોઈ લ્યો। આ રહ્યું પકડ અને આ રહ્યા વારા, હવે આપણે આમ મૂક દઈ। એક મિનિટ મિત્રો, ખુલી ગયું, રૂમમાં આવી ગયા અને રાખ દઈ। બાકી આ જો કાલના મોતી દેખાતા નથી અને મારું મોઢું નહીં દેખાતું હોય। લાઇટ તો ચાલુ કરી થઈ ગઈ મિત્રો, લાઇટ ચાલુ, અને હવે જઈએ છીએ આપણે નાવા। તમે જોઈ લીધું કે મોતી પૂરા કરી લીધા છે તો નાહી આવી, તો ચાલો। તો મિત્રો ફાઇનલી નાહી ધોઈને તૈયાર થઈ ગયો, કપડાં બદલાઈ લીધા, માથું બધું ઓરવી લીધું છે આપણે અને તૈયાર થઈ ગયો। અને હવે આપણે જઈએ છીએ રમવા। તે પહેલાં તમને બતાવી દઉં આપણા ઘઉં, તો ચાલો બતાવી દઉં। મિત્રો જોઈ લ્યો કઈ કેટલા ઘઉં છે અને ચોખા કરવાનું કામ હાલે। આ એક થેલી થઈ ગઈ ચોખા અને કઈ કેટલા છે 30 મણ જેટલા। તો બસ ચાલો હવે આપણે જઈએ રમવા। તો મિત્રો રમીને આવી ગયા હતા। આજે આપણે તો એમાં નહોતા, કેમ કે ટીમ ઓલરેડી પડી ગઈ હતી। પહેલાં આપણે ઘરે આવી ગયા હતા, નાઈ ખાઈ લીધું છે, દૂધ દઈ આવ્યું હું, અને જો આઈસ્ક્રીમ ખાઈશી। હવે આઈસ્ક્રીમ ખાઈને આપણે ઘઉં વાવલવાના છે, જો હાલશે તો વાવલી નાખશે, બાકી તો બાકી રહે। તો હું આઈસ્ક્રીમ ખાઈને પછી પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરી। હાલ તો મિત્રો આપણે કઈ કેટલા ઘઉં હારા કર્યા છે, જોઈ લ્યો। 4-5 બાસથી હારા થઈ ગયા છે અને હવે આપણે ઘરે ભાગી। તો મિત્રો આપણો ખાટલો રહી ગયો તો અંદર, એટલે આપણે તાળું ખોલવું પડ્યું। તો ચાલો ખાટલો લઈ લઈએ બહાર। ખાટલો કાઢી લીધો છે, જોઈ શકો છો। આજે તો આપણે બીજી વખત નાવું પડ્યું, કેમ કે આપણે જે ઘઉં ખારા કર્યા હતા એને આપણે ચોખા કરતા હતા, લઈ આવ્યા હતા, એને ચોખા કર્યા એટલે આપણને એનો જે રજોટ હોય શરીરે જોઈતો હતો, તે ખંજવાળ બહુ આવતી હતી। તો આપણે નાહી લીધું છે પાછું બીજી વખત। પહેલી વખત તમે જોયું નાહ્યું તો એ, અને હવે હું જાઉં છું સુવા, અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી। મળી નવા બ્લોગમાં, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવા જ બ્લોગ જોવા માટે। બાકી ટાઈમ કહી દઉં તો જોવો પાછળ ઘડિયાળમાં 11 વાગવા આવ્યા છે, અને મળું તમને કાલે નવા વ્લોગમાં। તો ચાલો બાય।